હવે જોઈએ સમાચાર વિગતવાર તો આણંદમાં ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। વહેલી સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમારે પોતાના પરિવાર સાથે વતન ચિખોદરા ખાતે મતદાન મથકે પહોંચી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં આજે ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમાર આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા। મતદાન મથકે પહોંચતા પહેલા તેમણે પોતાના પિતા સ્વર્ગીય ગોવિંદભાઈ રયજીભાઈ પરમારને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ સવારે 8 વાગ્યે ચિખોદરાની જલારામપુરા પ્રાથમિક શાળા ખાતે લાઇનમાં ઉભા રહીને તેમણે પોતાનો મત આપ્યો હતો। ઉમરેઠ શહેરમાં સહિત આ બેઠકમાં સમાવિષ્ટ 46 ગામોના કુલ 2.45 લાખ મતદારો આજે ઉમેદવારોનું ભાગ્ય ઈવીએમમાં કેદ કરશે। ચૂંટણી તંત્ર દ્વારા કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને તમામ 306 મતદાન મથકો પર પીવાના પાણી, છાંયડો અને મેડિકલ કિટની સગવડ કરવામાં આવી છે। વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે 218 વ્હીલચેરની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે। પોલીસના ચુસ્ત પહેરા વચ્ચે હાલ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે। ત્યારે ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે। ભાજપ ઉમેદવાર હર્ષદ પરમારે પરિવાર સાથે મતદાન કર્યું છે। વતન ચિખોદરામાં પિતાને પુષ્પાંજલિ આપીને મતદાન તેમણે કર્યું હતું। 306 મતદાનો ગરમીને ધ્યાનમાં રાખીને ખાસ મેડિકલ સુવિધા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે। ઉમરેઠ પેટા ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે। હર્ષદભાઈ પરમારે ચિખોદરામાં મત આપ્યો હતો। આ સાથે જ તેમણે પોતાના સ્વર્ગીય પિતાને પુષ્પાંજલિ પણ અર્પી હતી। કુલ 2.45 મતદારો નોંધાયા છે। 306 મતદારો બેઠક પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ગરમીને ધ્યાનમાં રાખીને ખાસ મેડિકલ સુવિધા કરવામાં આવી છે। આ સાથે આપણા સંવાદદાતા પ્રતિક ભટ્ટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી પ્રતિક, ચિખોદરા ખાતે ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન શરૂ કરવામાં આવ્યું છે, શું છે વધુ વિગતો? ચોક્કસની વાત કરીએ તો ઉમરેઠ વિધાનસભાની જે પેટા ચૂંટણી છે 111 પેટા ચૂંટણી છે। જે વાત કરીએ તો સવારથી 7 કલાકથી ભારે સંખ્યામાં જે મતદારો વોટ આપવા છે। અત્યારે બપોરમાં જે કહી શકીએ 1 વાગ્યા સુધી 25.96% મતદાન થયું છે। જેમાં વાત કરીએ કે ક્ષત્રિય ઉમેદવારો ધરાવતા મતદારો ધરાવતા આ બેઠા છે। તેમાં ક્ષત્રિય અને મુસ્લિમ બે મતદારોનું વધારે મહત્વ છે। તેમાં વાત કરીએ કે ભૃગુરાજસિંહ ચૌહાણ જે કોંગ્રેસના ઉમેદવાર છે અને જે ગોવિંદભાઈ રયજીના જે પુત્ર છે હર્ષદભાઈ પરમાર, તેમના બે વચ્ચે આજે જંગ ચાલે છે। બંને ક્ષત્રિય ઉમેદવાર છે। કહી શકાય કે આજે ઉમરેઠ વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ જ ક્ષત્રિયનું જોર છે। જે પણ છે આ ક્ષત્રિય ઉમેદવારો દ્વારા જ ક્ષત્રિયનો જે મતદાન આપ્યા, ક્ષત્રિયનો ભારે રસાકસી છે। હવે જોવાનું રહ્યું કે જે ક્ષત્રિય છે તેમાં ગોવિંદભાઈ રયજી પરમારના જે સુપુત્ર છે હર્ષદ પરમારને તેમને પણ જે સમર્થકો દ્વારા પણ મૃત્યુ પછી એમને માન સન્માન મળ્યું હતું। એમને પણ જે મતદાન માટે જે એમને સહભાગી થયા હતા। જી પ્રતિક, આ સિવાય ઉમરેઠના 2.45 લાખ મતદારો ઉમેદવારોનો આજે ભાવિ કરશે નક્કી, ત્યારે હાલ રાજકારણમાં ગરમાવો કેવો છે? ચોક્કસની વાત કરીએ તો ભાજપ કોંગ્રેસ સિવાય 6 જેટલા બીજા અપક્ષ ઉમેદવારો પણ ઉમેદવારી નોંધાય છે। પણ વાત કરીએ તો જે ભાજપ અને કોંગ્રેસમાં જે રસાકસી જોવા મળી છે અને જે વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસ બંને ક્ષત્રિય છે। જે ગોવિંદ પરમાર જે સુપુત્ર છે હર્ષદ પરમાર એ પણ ક્ષત્રિય છે અને ભૃગુરાજસિંહ ચૌહાણ જે કોંગ્રેસના જે પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે તે પણ ક્ષત્રિય છે। તેમાં જે વાત કરીએ તો ઉમરેઠ વિધાનસભામાં
ક્ષત્રિયો મતદારો વધારે છે. તે માટે આ જે રસાકસી વાળો જે જંગ જામ્યો હતો. ને વાત કરીએ તો અત્યારે બપોરે નો સમય છે. બપોરના સમયમાં પણ જે ભારે મતદારો જે મતદાન કરવામાં આવે છે, સિનિયર સિટીઝનો માટે પણ જે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવે છે. ગરમીના કારણે પાણીના જગ તંબુ બાંધવામાં આવે છે. જે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. જે પ્રવીણભાઈ ચૌધરી આણંદ જિલ્લા અધિકારી દ્વારા પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી આ મતદારો બપોરના સમયમાં પણ મત આપવા સહેલાઈથી નીકળી શકે છે. પ્રતિક, આ સિવાય 306 મતદાન મથકો પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, તે અંગે વધુમાં શું કહેશો? એ વાત કરીએ તો પુરુષ મતદારોમાં 1,25,702 અને મહિલા મતદારો 1,17,123. એમ કુલ ઉમરેઠ વિધાનસભામાં 306 જેટલા મતદાન મથકો છે. અને વહેલી મતદાન મથકોમાંથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત, હોમગાર્ડો, પીએસઆઈ, પીઆઈ જેવા મોટા અધિકારીઓ પણ અહીં ચુસ્ત બંદોબસ્તો સાથે આ મતદાન પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી. જી પ્રતિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે ગરમીને ધ્યાનમાં રાખીને ખાસ મેડિકલ સુવિધા પણ ગોઠવવામાં આવી છે. ઉમરેઠ પેટા ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જેમાં હર્ષદભાઈ પરમારે ચિખોદરામાં મત આપ્યો છે. કુલ 2.45 લાખ મતદારો નોંધાયા હતા. આ સિવાય 306 મતદાન મથકો પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ત્યારે 306 મતદાન મથકો પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગરમીને ધ્યાનમાં રાખીને ખાસ મેડિકલ સુવિધા પણ ગોઠવવામાં આવી છે. આ સિવાય ઉમરેઠ પેટા ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે હર્ષદભાઈ પરમારે ચિખોદરા ખાતે મત આપ્યો હતો. આ સિવાય તેમના સ્વર્ગીય પિતાને પુષ્પાંજલિ પણ અર્પી હતી. કુલ 2.45 લાખ મતદારો નોંધાયા છે. આ સિવાય 306 મતદાન મથકો પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે ગરમીને ધ્યાનમાં રાખીને ખાસ મેડિકલ સુવિધા પણ ગોઠવી દેવામાં આવી છે અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હર્ષદભાઈ પરમારે ચિખોદરામાં મત આપ્યો છે અને પોતાના સ્વર્ગીય પિતાને પુષ્પાંજલિ પણ આપી હતી. ત્યારે કુલ 2.45 લાખ મતદારો નોંધાયા છે અને 306 મતદાન પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગરમીને ધ્યાનમાં રાખીને ખાસ મેડિકલ સુવિધાઓ પણ ગોઠવવામાં આવી છે. ત્યારે ઉમરેઠ પેટા ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. હર્ષદભાઈ પરમાર ચિખોદરા ખાતે પહોંચ્યા છે અને તેમનો મત આપ્યો હતો. કુલ 2.45 લાખ મતદારો નોંધાયા છે અને 306 મતદાન મથકો પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સિવાય ગરમીને ધ્યાનમાં રાખીને ખાસ મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે અને પાણી જેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યારે 2.45 લાખ મતદારો નોંધાઈ ચૂક્યા છે અને 306 મતદાન મથકો પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.